નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ હવે હોર્મુઝ દરિયાઈ માર્ગથી પસાર થતા જહાજો માટે કડક નિરીક્ષણ દાખલ કરતું ઈરાન। 26મી જૂન સુધી જામનગર સહિતના સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ। રાજકોટના સાપરમાં વૃદ્ધના ઘરમાં ત્રાટકી ₹2.49 કરોડની લૂંટ ચલાવતા બુકાનીધારી લૂંટારાઓ બંદૂક પણ લઈ ગયા। મેયર મોનિકાબેન વ્યાસ સમક્ષ પડતર માંગણીઓ રજૂ કરતા આંગણવાડીના મહિલા કાર્યકરો। હથિયાર ડ્રાઈવ અંતર્ગત 2 ડઝન હથિયારો ઝડપી લેતી જામનગર પોલીસ, 9 આરોપીઓની અટકાયત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વૈશ્વિક ઉર્જા સપ્લાયની લાઇફલાઇન માનવામાં આવતા હોર્મુઝ દરિયાઈ માર્ગને લઈને ઈરાન દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અસરો ભવિષ્યમાં જોવા મળી શકે છે। અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જે શાંતિ સમજૂતી થઈ તેના ભાગરૂપે હોર્મુઝ દરિયાઈ માર્ગને ફરીથી વેપાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ હવે આ દરિયાઈ માર્ગમાંથી જે કોમર્શિયલ જહાજો પસાર થશે તે જહાજો માટે કડક નિયમો અને શરતો લાગુ કરી દેવામાં આવ્યા છે। ઈરાને જાહેર કર્યું છે કે કોઈપણ દેશના જહાજે અહીંથી પસાર થતા પહેલા એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, સરકારી પરમિટ મેળવવાની રહેશે અને સારી એવી રકમ ભરીને ઇન્સ્યોરન્સ એટલે કે વીમો મેળવવાનો રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવાહી નેચરલ ગેસનો અને વૈશ્વિક ક્રૂડનો લગભગ 5મા ભાગ જેટલો જથ્થો આ હોર્મુઝ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે। આથી આગામી સમયમાં દરિયાઈ માર્ગમાં થતું ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનવાની શક્યતા છે। જામનગર અને રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગમે ત્યાં આગામી 26 જૂન સુધીમાં વરસાદ વરસી શકે છે, એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। આજથી 26 જૂન સુધીમાં રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહે છે, એવી આગાહીના આધારે ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા આજે શનિવારે માછીમારો માટે દરિયાકાંઠે તોફાની પવનની આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહી ગઈકાલે શુક્રવારે સાંજે 6:30 વાગ્યે જાહેર થઈ હતી, જેમાં જામનગર સહિતના સૌરાષ્ટ્રના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ આજે સાંજે 5 વાગ્યે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હતો। કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે આજે શનિવારે જિલ્લામાં ક્યાંયથી પણ વરસાદના વાવડ નથી। હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવતીકાલે રવિવારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ ભારતીય હવામાન વિભાગ કહે છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ વિભાગોમાં ભારે પવન અને ખરાબ હવામાનની શક્યતાઓ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજકોટમાં મોટી લૂંટથી સનસનાટી અને જામનગરમાં મેયરની મુલાકાત લેતા આંગણવાડી કાર્યકરો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ। 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે। ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ। શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ।
માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાણીતા સાપર વેરાવળમાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે મોટી રકમની લૂંટ થઈ હોવાની વિગતો જાહેર થઈ છે. એમ જાહેર થયું છે કે ₹2.49 કરોડની લૂંટથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. સાપર સ્ટેટના મોભી એવા 77 વર્ષના જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને 5 બુકાનીધારી શખ્સો શુક્રવારે મોડી રાત્રે ઘરમાં ઘૂસી ગયા હતા. લૂંટારાઓ રોકડ અને દાગીના ઉપરાંત તેમની લાયસન્સવાળી બંદૂક અને મોબાઈલ પણ ઝૂંટવી ગયા છે. લૂંટની આ ઘટનાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. લૂંટારાઓને ઝડપી લેવા સમગ્ર રાજકોટ જિલ્લાની વિવિધ પોલીસ શાખાઓ કામે લાગી ગઈ છે. લૂંટારાઓએ આ વૃદ્ધને લૂંટી લીધા પછી રૂમમાં પૂરી દીધા હતા. રેન્જ આઈજી નિલિપ્ત રાયના માર્ગદર્શન પ્રમાણે લૂંટારાઓને શોધી કાઢવા માટે સમગ્ર જિલ્લામાં સીસીટીવી ફૂટેજનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં સંખ્યાબંધ આંગણવાડીની બહેનોએ પોતાની પગાર વધારાની સમયસર પગાર કરવાની તેમજ નિયમિત રીતે નાસ્તાના બિલોની ચૂકવણી કરવા સહિતની માંગણીઓ અંગે ગઈકાલે શુક્રવારે કોર્પોરેશનમાં કમિશનરની મુલાકાત લીધી હતી અને રજૂઆત કરી હતી. આ સમયે બહેનોએ એવી પણ જાહેરાત કરી હતી કે અમે 112 બહેનો સ્વૈચ્છિક રાજીનામા આપવા તૈયાર છીએ. અમારે કામ કરવું નથી કારણ કે તમે અમને યોગ્ય સમયે નાણાં ચૂકવતા નથી અને અમારી સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપતા નથી. ત્યારબાદ આ તમામ બહેનો આજે કોર્પોરેશનમાં મેયર મોનિકાબેન વ્યાસને પણ મળ્યા હતા અને પોતાની વાત રજૂ કરી હતી. દરમિયાન આંગણવાડી બહેનોએ રાજીનામાની ચીમકી આપતા 24 જ કલાકમાં બહેનોને પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. 18 દિવસ સુધી જે તંત્રએ પગાર આપ્યો ન હતો તે તંત્ર 24 કલાકમાં ચીમકી બાદ ઢીલું પડી ગયું હતું. જોકે આ બહેનોને નાસ્તાના બિલ તંત્રએ 8 મહિનાથી ચૂકવ્યા નથી એ પણ હકીકત છે. આ સમગ્ર મામલા અંગે આંગણવાડીના એક બહેન વૈશાલી રાઠોડ અને મેયર મોનિકાબેન વ્યાસ શું કહે છે તે સાંભળો. મારું નામ રાઠોડ વૈશાલી છે. હું આંગણવાડી કાર્યકર જામનગરથી છું. અમારા બધા બહેનોની માંગણી ઘણી બધી છે. ગઈકાલે અમે ઘણા બધા બહેનો અહીંયા આવી અને મેડમને મળી અને ઘણા બધા બહેનોએ 112 બહેનોએ રાજીનામું આપ્યા છે. આ રાજીનામું આપવાનું કારણ શું છે કે અમે ઘણા સમયથી અમારી માંગણીઓ અહીંયા મૂકીએ છીએ પણ અમારી એક પણ માંગણી છે એ પૂરી થતી નથી. છેલ્લા 8 થી 9 મહિનાથી અમારા નાસ્તાના બિલ છે એ નથી થયા. પગાર વધારાનું અમે કેટલી વખત કહ્યું છે પણ તેમ છતાં પગાર વધારો નથી થયો. એ ઉપરાંત આંગણવાડીની ઘણી એવી બધી પ્રોબ્લેમ છે કે જેને અમે બધી બહેનો ફેસ કરીએ છીએ. આજે ઘણી બધી કામગીરી અમે કરતા હોવા છતાં પણ અમારી ઉપર ઘણું બધું પ્રેશર છે એ કરવામાં આવે છે. 8 થી 9 મહિનાનો અમારે જયારે બિલ પાસ નથી થયા અને ગઈકાલ સુધીમાં હજી અમારો પગાર થયો નતો. તમે 8 થી 9 મહિના સુધી કઈ રીતના બાળકોને પોષણ આપી શકીએ? અમારે જે ફૂડ બિલ છે એ પાસ થવાનો પરિપત્ર છે કે એડવાન્સમાં આપી દેવા, પણ એડવાન્સમાં નથી થતા. તેમ છતાં અમારે આટલી બધી રાહ જોવી પડે છે. આટલા નાના પગારમાં અમારે બધી બહેનોએ કઈ રીતના આગળ આ બાળકોને પોષણ છે એ આજે અમે ઉપર મેયર મેડમને મળ્યા છે. અમારી જે કઈ માંગણીઓ છે એને અમે એની સમક્ષ મૂકી છે. હવે આગળ અમે જે કઈ કાર્યવાહી થશે એમ બધા બહેનો સાથે જશું. આંગણવાડી બહેનો ખાસ કરીને તેઓનો પગાર એક રેગ્યુલર હતો, એના માટે તેઓ આવ્યા હતા. અને નાસ્તાના બિલ છે 6, 7 મહિના સુધી એ લોકોને પાસ નથી થતા. તો આવી ઘણી બધી બાબતો માટેની રજૂઆત હતી. એ રજૂઆત માટે એમણે કહ્યું છે કે અધિકારીઓ સાથે વાત કરી ઝડપથી નિકાલ થાય એના માટે અધિકારીઓને સૂચના દેવામાં આવશે કે ભાઈ એ લોકોને અત્યારે જે નાસ્તાના પૈસાનું બિલ ટાઈમસર નથી મળતું તો વહેલી તકે એ લોકોને બિલ આપે અને એ લોકો એમાંથી એને પોષણક્ષમ ખોરાક માટેનો જે ખર્ચો છે એ લોકો વિચાર્યું છે કે આજકાલમાં હું વિઝિટ લેવા જઈશ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હથિયારો, આરોપીઓ, ઝબ્બે અને તહેવારો પૂર્વે બેઠક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર જેની ઓન રોડ કિંમત છે ₹7,17,000 તે હવે મળશે માત્ર ₹5,99,000 માં. હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ.
અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર શહેર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા હથિયારધારા સંબંધે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલી વિગતો મુજબ આ ડ્રાઈવ દરમિયાન કુલ 24 હથિયારો ઝડપાયા છે અને હથિયાર ધારણ કરનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત CTC ડિવિઝન પોલીસ દ્વારા કુલ 9 શખ્સોની હથિયાર સંબંધે અટકાયત કરવામાં આવી છે અને 9 હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળેથી જે 9 આરોપીઓ ઝડપાયા છે તેમના નામ ગોવિંદ મુરજી પરમાર, કિશન હરદાસ પરમાર, રાજુ રામભાઈ બાદલ, સંજય હરિભાઈ ઠાકુર, વિશાલ વિનોદભાઈ નિમાવત, સાગર ભરતભાઈ જોશી, નિતેશ રૂખડભાઈ ડાભી, રણજીતસિંહ ગેલુભા જેઠવા અને દિનેશ મુરજી પરમાર એમ જાહેર થયા છે. આ તમામ શખ્સો વિરુદ્ધ પોલીસે GP એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર શહેર જિલ્લામાં હથિયાર સંબંધે વાહનો તપાસવામાં આવ્યા હતા અને છરી ચાકુની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ જે શ્રમિકો છરી સજાવવાનો ધંધો કરતા હોય તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 24 હથિયાર કબજે લેવામાં આવ્યા છે એમ ક્રાઇમ બ્રાન્ચ જણાવે છે. મહોરમના આગામી તહેવાર પૂર્વે રૂટીન મુજબ પોલીસ વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે શુક્રવારે શહેરના દરબારગઢ પોલીસ સ્ટેશન ખાતે સિટી ડીવાયએસપી JVC ઝાલાના વડપણ હેઠળ આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તાજિયાના પરવાનેદારો, સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા નગરસેવકો અને વેપારીઓ હાજર રહ્યા હતા. આ વેળાએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે સૌએ શું ધ્યાનમાં રાખવું તે અંગે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ તકે CTA ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NN ગઢવી વગેરે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક અને DKV કોલેજ અપગ્રેડેશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure,
ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ જનહિતના પ્રશ્નો, વિકાસ કાર્યો તેમજ અગાઉની બેઠકોમાં રજૂ થયેલા પડતર પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓને પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો, જેમાં માર્ગ અને મકાન વિભાગને લગત રોડ રસ્તાના પ્રશ્નો, જમીન માપણીને લગત પ્રશ્ન, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગને લગત પ્રશ્ન, PGVCL, પીવાના પાણી અંગે, પાણી પુરવઠા બોર્ડ, ST બસોના રૂટ શરૂ કરાવવા અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરે લગત અધિકારીઓને જણાવ્યું હતું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો, જેમાં વીજ લાઇનના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, રસ્તાનું ડાયવર્ઝન આપવા અંગે રજૂઆત, સિંચાઈ વિભાગ, ઊંડ જળ સંચય વિભાગને લગત વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક દિશામાં ચર્ચા કરી કામગીરી કરવા લગત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો, જેમાં જામજોધપુર લાલપુરના વિસ્તારોમાં માર્ગોની સ્થિતિ, સિંચાઈ સંબંધિત પ્રશ્નો, ICDS વિભાગને લગત પ્રશ્ન, ઊંડ અને જળ સિંચન વિભાગને લગત પ્રશ્ન, વીજ પુરવઠો, જમીન સંબંધિત પ્રશ્નો, નગરપાલિકાની કામગીરી તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ વિભાગીય અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોના સમયમર્યાદામાં નિરાકરણ માટે સંવેદનશીલતા સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નો લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સાથે સીધા જોડાયેલા હોય છે. તેથી આવા પ્રશ્નોના ઉકેલ માટે વિભાગો વચ્ચે સંકલન સાધી ઝડપી કાર્યવાહી કરવામાં આવે. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ વિવિધ પ્રશ્નો અંગે થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી અને બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે હાથ ધરવામાં આવનાર કાર્યવાહીની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીમાણી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની સરકારી DKV કોલેજને ₹2 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. NAAC એટલે કે નેક એસેસમેન્ટમાં સારો દેખાવ ધરાવનાર સૌરાષ્ટ્રની 6 સરકારી કોલેજોને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની અન્ય 19 કોલેજોને પણ આ રીતે અપગ્રેડ કરવામાં આવશે અને દરેક કોલેજ પાછળ અપગ્રેડેશન માટે ₹2 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનામાં જામનગરની સરકારી DKV કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ₹2 કરોડના ખર્ચથી કોલેજમાં ડિજિટલ લાઇબ્રેરી, ઓડિયો વિઝ્યુઅલ સ્માર્ટ ક્લાસ અને ઇન્સ્યુલેશન સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે એક નોડલ એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે અને આ રીતે પસંદ થયેલી ગુજરાતની તમામ 25 સરકારી કોલેજોએ નિર્ધારિત માળખા મુજબ ₹2 કરોડની રકમનો ખર્ચ કરવાનો રહેશે. આ નિર્ણયથી જામનગરની DKV કોલેજના વિદ્યાર્થીઓને આગામી સમયમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જામનગર ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 21મી જૂને રવિવારે NTA દ્વારા NEET UGની ફરીથી પરીક્ષાનું આયોજન થયું છે, જેમાં જામનગરના જુદા જુદા 5 કેન્દ્રો પર યોજાનારી પરીક્ષા માટે 1704 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરમાં 21મી જૂને રવિવારના રોજ NEET UGની ફરી પરીક્ષા યોજાશે, જેમાં શહેર જિલ્લાના જુદા જુદા 5 પરીક્ષા કેન્દ્રો રહેશે. શહેરના એરફોર્સ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય, ઇન્ફન્ટ્રી લાઇન્સમાં કેન્દ્રીય વિદ્યાલય 2, INS વાલસુરા કેન્દ્રીય વિદ્યાલય, DKV કોલેજ અલિયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનો સમાવેશ ઉપરાંત જામનગરમાં તમામ પરીક્ષાર્થીઓ NEETની ફરીથી પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી શકે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જામનગરમાં ગત 3જી મેના રોજ લેવાયેલી NEET પરીક્ષા માટે 1658 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 3જી મેના રોજ લેવાયેલી NEET UGની પરીક્ષા પેપર લીકના કારણે દેશભરમાં NTA દ્વારા રદ કરવામાં આવી હતી. અયોધ્યાના રામ મંદિરમાં નાણાં અને આભૂષણો સહિતની જુદી ચીજોની ચોરીઓ થઈ હોવાનો અહેવાલ અને પ્રાથમિક તપાસ પછી ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ખાસ તપાસ ટુકડી એટલે કે SITની રચના કરી છે. જોકે દિવસો વીતી જવા છતાં આ મામલે હજુ સુધી કોઈ FIR થઈ નથી. તે દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મંદિરના કેટલાક સંવેદનશીલ ભાગોના CCTV ફૂટેજ એક કરતાં વધુ વખત ડિલીટ કરવામાં આવ્યા છે. દરમિયાન SITના અધિકારીઓ એવા દાતાઓનો પણ સંપર્ક કરી રહ્યા છે જે દાતાઓએ મંદિરમાં દાન તરીકે દાગીના અને આભૂષણો આપ્યા હોય. આવા દાતાઓને દાગીના આભૂષણોના બદલામાં કોઈ રસીદ આપવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ થઈ
થઈ રહી છે. અનિલ વિશ્વકર્મા નામના એક વેપારીએ ગઈકાલે શુક્રવારે એસઆઈટી સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે અમે રામલલા માટે 3 કિલો ચાંદીનો હાર અને 1 કિલો ચાંદીની પાદુકા અહીંના કર્મચારી ટીનુ યાદવને આપી હતી. આમ છતાં મંદિર તરફથી અમને કોઈ રસીદ આપવામાં આવી નથી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ઉત્તર ભારતના હેડ અનુરાગ રસ્તોગીએ એવું નિવેદન આપ્યું છે કે અમે આ મંદિરમાં એસોસિએશન વતી 60 કિલો ચાંદીની ઈંટો આપી હતી. આ ચાંદીનો હાલ કોઈ પતો નથી. અયોધ્યાની રામ મંદિરમાં આ ચોરીનો મામલો છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ગઈકાલે શુક્રવારે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લીધી હતી અને ભાષણમાં એમ કહ્યું હતું કે હાલ કોઈ અંગે નિવેદનો ન આપવા જોઈએ. બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટના દિલ્હી ખાતે નિવાસ ધરાવતા નૃપેન્દ્ર મિશ્રા રાષ્ટ્રીય ચેનલોમાં બાબતે વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચાલતા અભિયાન અંતર્ગત જામનગર શહેર જિલ્લામાં પણ દરિયાઈ સુરક્ષાની જવાબદારીઓ સંભાળતા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દેખરેખની કામગીરી અને માછીમારોને સુરક્ષા કામગીરીમાં ફ્રન્ટલાઇન સર્વેલન્સની બાબતો સમજાવવા માટે બેડ નજીકના રસુલનગર ખાતે ફિશરમેન અવેરનેસ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બંદરો પર અથવા દરિયામાં ક્યાંય કોઈ શંકાસ્પદ ચીજ કે વ્યક્તિ જોવા મળે તો આ બાબત અંગે સંબંધિત સત્તાવાળાઓને ઝડપથી જાણ કરવી વગેરે બાબતો અંગે તેમજ કાયદાકીય અને વહીવટી બાબતો જેવી કે બોટ રજિસ્ટ્રેશન અને બોટ ટ્રેકિંગ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ હવે હોર્મુઝ દરિયાઈ માર્ગથી પસાર થતા જહાજો માટે કડક નિરીક્ષણ દાખલ કરતું ઈરાન. 26મી જૂન સુધી જામનગર સહિતના સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ. રાજકોટના સાપરમાં વૃદ્ધના ઘરમાં ત્રાટકી ₹2.49 કરોડની લૂંટ ચલાવતા બુકાનીધારી લૂંટારાઓ બંદૂક પણ લઈ ગયા. મેયર મોનિકાબેન વ્યાસ સમક્ષ પડતર માંગણીઓ રજૂ કરતા આંગણવાડીના મહિલા કાર્યકરો. હથિયાર ડ્રાઈવ અંતર્ગત 2 ડઝન હથિયારો ઝડપી લેતી જામનગર પોલીસ, 9 આરોપીઓની અટકાયત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.